નમસ્કાર મિત્રો, જય આપા ગીગા, જય ભૂત બાપા. આપણે મિત્રો સત્તાધાર ચાલીને જઈ રહ્યા છીએ. તો તમે વિસાવદરની બહાર આપણે નીકળી ગયા છીએ. ભૂત બાપાના દર્શને આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. સર્વપ્રથમ પહેલા તો તમામ મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ કે ફાર્મર લાઈફ અને હું રાહુલ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જો મિત્રો, વિસાવદરની બહાર આપણે નીકળી ગયા છીએ અને પગપાળા સત્તાધાર આપણે ચાલીને જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે મિત્રો, સત્તાધાર એટલે આસ્થાનું મોટું ધામ છે. ત્યાં અમારે એટલે કે આજે ગુરુવાર એટલે ભૂત બાપાનો ખાસ દિવસ અને ગુરુવારે ત્યાં અત્યારે બહુ જ ટ્રાફિક હશે, બહુ જ પબ્લિક હશે. એ તમને આપણે પહોંચીને દર્શન કરાવીશું ને બતાવીશું બધું. તો મિત્રો, આપણે ચાલીને જઈ રહ્યા છીએ. ફાઇનલી આપણે વિસાવદરથી 2-2.5 કિલોમીટર હાલી ગયા છીએ. વિસાવદરથી ચાલવાનું ચાલુ કર્યું છે. સત્તાધાર લગભગ વિસાવદરથી 7-8 કિલોમીટર થતું હશે. આપણે 2.5 કિલોમીટર ચાલી ગયા છીએ અને ચાલીને જઈ રહ્યા છીએ. તો જો તમે જોઈ શકો છો. જો મિત્રો, આજે એમ થયું કે ગુરુવાર છે એટલે આપણે સત્તાધાર ચાલીને ભૂત બાપાના દર્શન કરી આવીએ એટલે આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો જો મિત્રો. મિત્રો, જો ચાલતા ચાલતા આપણે અડધા ઉપરનું અંતર કાપી લીધું. આપણે પંચવટી કાળ ભૈરવ દાદાના આશ્રમે પહોંચી ગયા છીએ. જો તમે જોઈ શકો છો. પંચવટી આશ્રમે આપણે પહોંચી ગયા છીએ. એટલે મિત્રો, હવે અહીંથી લગભગ 3-3.5 કિલોમીટર સત્તાધાર રહ્યો હશે અંદાજે. જો હવે થોડુંક આપણે આડેધડ ચાલીને રેલવે ફાટક ક્રોસ કરી લઈએ. બરોબર. હવે આયા પંચવટી ડાયરેક્ટ પ્રેમપરા થઈને સાસણ રોડ એટલે કે સાસણ જંગલમાં વહી જાય. ડાબી બાજુ વળી જાવ એટલે સત્તાધાર તરફ એ રસ્તો જાય છે. ફાઇનલી આપણે સત્તાધારના રસ્તે ચાલતા થઈ ગયા છીએ. એટલે મિત્રો, જો આ થોડુંક નજીક થાય, થોડુંક 200-300 મીટર કપાઈ જાય એટલે આપણે થોડીક આડ પોઈન્ટ પડી ગયા છીએ. મિત્રો, સત્તાધાર એટલે આજે ગુરુવાર એટલે ખાસ તો ઘણા બધા વિસાવદરથી આજુબાજુના ગામના અને બીજા 12 ગામના પદયાત્રીઓ ચાલીને આવતા હોય છે. કોઈક બાઇક 4-વ્હીલ લઈને આવતા હોય છે. બહુ ટ્રાફિક હોય છે આજનો દિવસ. એટલે ગુરુવારનો દિવસ એટલે ભૂત બાપા નો સ્પેશિયલ દિવસ કહેવામાં આવે છે. આજે આપણે ગુરુવારે ભૂત બાપાના દર્શન સીધું વિસાવદરથી ચાલીને અને કરીએ. ભૂત બાપા મંદિર સત્તાધાર હમણાં જ થોડીક વારમાં આપણે પહોંચી જઈશું. લગભગ હવે 20-25 મિનિટમાં આપણે પહોંચી જવા જોઈએ. જો આ રોડ પાછળ દેખાય ત્યાંથી આપણે થોડાક આસપાસ આવી ગયા. મિત્રો, જો આપણે ચાલતા ચાલતા નાની સત્તાધાર રામેશ્વર આપા ગીગાનો આશ્રમ પહોંચી ગયા છીએ અને આપ જોઈ શકો છો
જો અમારા મિત્ર રણજીતભાઈ ત્યાં નાની સત્તાધાર રોડ ઉપર જ એમની કેફે છે મારુતિ નંદન પાન એન્ડ કોલ્ડ ડ્રિંક, ઠંડા પીણા, ચા, નાસ્તો, ફોટાની છબીઓ, પ્રસાદી આ તે બધું આયા મળે છે. અને અમારા ખાસ મિત્ર છે એટલે કીધું આયા ઊભા રહી અને ઠંડા પીણા મજામાં રણજીતભાઈ? મજા આવો. એટલે મિત્રો હવે આપણે 1 કિલોમીટર રહ્યું છે સત્તાધાર, હમણાં આપણે પહોંચી જશું એટલે તમને દર્શન કરાવશું સત્તાધારમાં. જો મિત્રો ફાઇનલી આપણે સત્તાધાર ધામમાં પહોંચી ગયા છીએ, ગેટ પાસે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો શ્રી દાન ગીગેવ દ્વાર સત્તાધાર ધામ આપણે પહોંચી ગયા છીએ ભાઈ મિત્રો. જો મિત્રો આ સત્તાધાર ધામનો મેઇન ગેટ, વેલકમ ગેટ આવી ગયો છે, જોઈ શકો છો તમે. જો મિત્રો ફાઇનલી આપણે સત્તાધાર ધામ પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો સત્તાધાર ધામ આવી ગયું છે. જો મિત્રો આ છે આપા ગીગાની જગ્યા સત્તાધાર. મિત્રો હવે આપણે ભૂત બાપાના મંદિર તરફ આગળ વધીએ એટલે હમણાં જ તમને ભૂત બાપાના પણ દર્શન કરાવું છું. જો મિત્રો આ સામે દેખાય એ સત્તાધારની ગૌશાળા છે, શ્રી ગીગેવ ચરણમ, જોઈ શકો છો. હવે આપણે ભૂત બાપાના મંદિરે પહોંચવા જ આવી ગયા છીએ. જો આ ગૌશાળા બહુ જ વિશાળ અને મોટી ગૌશાળા છે અને ખૂબ ઝાઝી બહોળી સંખ્યામાં અહીંયા ગાયો છે. જો મિત્રો ભૂત બાપા સત્તાધાર પહોંચી ગયા છીએ આપણે. જો આ ગૌશાળાનો ગેટ એક્ઝેક્ટ ભૂત બાપાના મંદિરની સામે. જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સત્તાધાર. જો મિત્રો પહોંચી ગયા છીએ આપણે સત્તાધાર ભૂત બાપાના મંદિરે. જો મિત્રો તમને રસ્તામાં વાત કરી રહ્યો હતો કે ત્યાં જે ગુરુવારને લીધે ખૂબ જ ટ્રાફિક હોય છે, તમે જોઈ શકો છો. જો આ ભૂત બાપા મંદિર સત્તાધાર ધામ આપણે પહોંચી ગયા છીએ. જો મિત્રો ટ્રાફિક, માણસો, દર્શનાર્થીની ભીડ જોવો તમે. ચાલો મિત્રો હવે આપણે ભૂત બાપાના દર્શન કરીએ. જો મિત્રો સત્તાધાર ભૂત બાપાના દર્શન.
હું છે